આજે આપણે શાકની પણ જરૂર ના પડે એવો મરચાંનો લોટવાળો સંભારો બનાવીને તૈયાર કરીશું, જે બધાનો ફેવરિટ બની જાય એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અહીંયા મેં 8 જેટલા લીલા મરચાં લીધા છે. મોટા મરચાં જે આપણે આવે છે એ લીધા છે, જે તીખા હોતા નથી. તમને તીખા મરચાં પસંદ હોય તો તમારે એ મરચાં લેવાના. અહીંયા મેં મોરા મરચાં લીધા છે, જેને ધોઈ એકદમ સરસ રીતે કોરા કરી લીધા છે, કપડાથી ચોખ્ખા કરી દીધા. ત્યાર પછી આપણે એનું કટિંગ કરી દઈશું. તો આપણે ડીટનો ભાગ છે એ કાઢી અને વચ્ચેથી 2 ફાડા કરી દઈશું. ફાડા કરી અને એની વચ્ચે આપણે જે બીજનો ભાગ છે એ હટાવી દેવાનો. આ મરચાં તીખા નથી હોતા, તો ઘણા લોકો બીજ પણ રહેવા દેતા હોય છે. હવે વચ્ચે કાપો મૂકી અને આપણે આ રીતે કટકા કરી દઈશું. એક ચીરીના 2 ટુકડા. એટલે મરચાં નાનું હોય તો તમે 4 ટુકડા કરો તો પણ ચાલે, પરંતુ મોટું મરચું હોય તો 4 ચીરીઓ કરી વચ્ચેથી કાપો કરી દેવાનો, એટલે 8 ટુકડા બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે મરચાં સમારી અને તૈયાર કરી લઈએ. તો બધા જ ટુકડા છે આ રીતે મોટા મોટા કાપી અને હું તૈયાર કરી દઉં છું. તો અહીંયા આપણે મરચાં છે એ મેં સમારી અને હવે રેડી કરી દીધા છે. તમે જોઈ શકો છો બીનો ભાગ છે એ મેં કાઢી નાખ્યો છે. હવે સંભારો કરવાની તૈયારી કરીએ. તો ગેસ ઉપર પેન રાખી અને એમાં 1 પાવરું, જો મોટું પાવરું હોય તો 1 લેવાનું, નાના પાવરા હોય તો મારે ઘણાને 1 ચમચીનું જ પાવરું હોય છે, મારે પણ નાનું છે તો 2 પાવરા નાખવાના. તેલ ગરમ થાય એટલે ચમચી આપણે રાઈ નાખીશું, સાથે મેથી દાણા નાખીશું. સંભારામાં હંમેશા મેથી દાણાનો વઘાર હોય છે, સુગંધ બહુ સરસ આવે. હિંગ અને હળદર નાખી દઈશું અને ગેસની ફ્લેમ હવે લો કરી દઈશું. પહેલાં મેં મીડિયમ રાખી હતી, રાઈ ફૂટી જાય પછી મેં લો કરી દીધી છે, જેથી હિંગ અને હળદર બળે નહીં. મરચાં નાખી અને આપણે સાતળીશું. સરસ રીતે મરચાંને વઘાર મિક્સ કરી દેવાનો, જેથી બધા મરચાંની અંદર રાઈ મેથી છે એકદમ સરસ રીતે ચોંટી જાય. હળદર બધું સરસ મિક્સ થઈ જાય. ત્યાર પછી આપણે એને થોડી વાર રાખી અને પછી ફરી આપણે ચલાવીશું. એટલે અહીંયા મરચાં છે મેં એકદમ સરસ રીતે મિક્સ કરી દીધા છે અને તમે અહીંયા જોઈ શકો છો રાઈ મેથી બધું સરસ એવું મરચાંમાં ચોંટી ગયું છે. ગેસની ફ્લેમ લો રાખી વચ્ચે આપણે ચલાવતા રહીશું, સાઈડમાં રહીશું. અહીંયા મરચાંમાં લોટ નાખવા માટે પ્લેટ લીધી અને પ્લેટની અંદર અડધો કપ ભરીને મેં ચણાનો લોટ લીધો છે. એટલે મારે 8 મરચાં મોટા છે એના પ્રમાણમાં એ બરાબર છે. મરચાં વચ્ચે આપણે ચલાવી દઈએ એટલે ઉપર નીચે બધે સરસ રીતે સતળાઈ જાય. અને પ્લેટમાં અડધો કપ લોટ છે, એકદમ પરફેક્ટ છે. બેસનનો લોટ ઓછો પણ નહીં અને વધારે પડતો પણ નહીં એવો. 1 પાવરું તેલ નાખી અને સરસ રીતે આપણે મોણ દઈ દઈશું, લોટને મિક્સ કરી દઈશું. તો આગળ પણ મરચાંના સંભારા મેં અલગ અલગ રીતે શેર કરેલા છે અને ખૂબ જ સરસ એવા બને છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને લોટવાળા મરચાંનો સંભારો પણ અલગ રીતે બનાવીને આગળ પણ મેં શેર કર્યો છે. આજે પણ થોડો અલગ રીતે બનાવ્યો છે. તો અહીંયા મરચાં ચણાનો લોટ છે એને હાથથી સરસ રીતે ચોળીને આપણે મોણ સરસ એવું દઈ દેવાનું છે. તો એક પણ અંદર ગઠ્ઠો ન રહેવો જોઈએ, લમ્સ ના રહેવા જોઈએ. સરસ રીતે મિક્સ કરી દેવાનું તેલ. પછી આપણે મરચાં છે જે આપણે એકવાર ચલાવી દઈશું, તે ઉપર નીચે બધે કરી દેવાના અને પછી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખી દઈશું. લીંબુનો રસ નાખવાથી મરચાંનો સ્વાદ છે એકદમ સરસ લાગે છે, પરંતુ ઘણા લોકો નથી નાખતા, તો નથી ભાવતું તો સ્કીપ કરવાનું. પણ એકવાર તમે લીંબુ નાખીને ટ્રાય કરજો, સંભારાનો સ્વાદ એકદમ સરસ એવો આવે છે. અને ઘણા લોકો ગળપણ પણ નાખતા હોય છે, તો તમારી ચોઈસ હોય તો તમે અહીંયા 1 ચમચી દળેલી ખાંડ પણ નાખી શકો છો. લીંબુ અને મીઠું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ચણાનો લોટ મોણ દઈને રાખ્યો છે એ આપણે મિક્સ કરવાનો છે. મોણ એકદમ સરસ દેવાનું, એમાં ગાંગડીઓ ના રહેવી જોઈએ. ગઠ્ઠા હોય તો તમારે સંભારામાં છે એ પણ સારું લાગશે નહીં. એટલે બરાબર પ્રોપર મોણ દઈ અને હાથથી ચોળીને સરસ એવું દઈ દેવાનું, જેથી ગઠ્ઠા ના રહે. પણ મિક્સ કરી દેવાનું. તમે મિક્સ કરશો ને એટલે તેલનું પ્રમાણ તમને પરફેક્ટ ખબર પડી જશે. જો ઓછું હોય તો લોટ કોરો રહે અને વધારે હોય તો વધારે લોટ પલળી જાય. આપણે એકદમ પરફેક્ટ છે. હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું. ઉપરથી છીટકવાનું છે, પાણી છાંટવાનું છે. હાથમાં લઈ અને 2 ચમચી જેટલું પાણી આ રીતે છાંટી દેવાનું, જેથી લોટ છે કાચો પણ ન લાગે અને એકદમ સરસ રીતે બફાઈ જાય. ફરતું પાણી છાંટી અને પછી આપણે એને કવર કરી 3 મિનિટ જેવો લોટને ઢાંકી દેવાનો છે. ગેસની ફ્લેમ સાવ લો જ રાખવાની છે. 3 મિનિટ પછી આપણે ફરી ચેક કરવાનું છે, જેથી નીચે ચણાનો લોટ બેસી ગયો હોય તો ઉપર નીચે થઈ જાય, બળે નહીં. 3 મિનિટ પછી તમે જોશો તો અહીંયા આપણું પાણી છે ને એ બધું બળી ગયું છે. સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને થોડી વાર માટે સંભારાને રાખશો.
થોડો ઠંડો થતાં એકદમ સરસ રીતે છૂટો થઈ જશે. તો સરસ એવો બનશે સંભારો. અહીંયા આપણો મસ્ત એવો સંભારો તૈયાર થઈ ગયો છે. લોટનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ છે. હવે ઠંડો થયા પછી હું તમને બતાવી દઉં છું કે ઠંડુ થયા પછી લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મરચાં અને લોટ એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થાય એવો સરસ અત્યારે મરચાંનો સંભારો હવે આપણો રેડી થઈ ગયો છે. તો શાકની પણ જરૂર ના પડે એવો સરસ આ સંભારો બનીને તૈયાર થાય છે. મેં નજીકથી પણ તમને બતાવી દીધો છે કે જે લોટનું પ્રમાણ છે, મરચાંનું પ્રમાણ છે, એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તમને મારા મરચાંના સંભારાનું રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. એકવાર આ રીત ટ્રાય કરજો, તમારો સંભારો પણ એકદમ પરફેક્ટ બનશે, બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે. અને આ રીતે તમે લોટ નાખી અને ફરી બાફશો ને એટલે સંભારાનો સ્વાદ છે એ ડબલ થઈ જાય છે. તો તમે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો આપણો મરચાંનો લોટવાળો સંભારો અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે કંઈ અલગ મેથડથી બનાવતા હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.